જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ટીડીભાઈના વિડીયો તો તે બધા મજામાં જ હોય. તો જોબ ઉપરથી ઘરે આવીને હવે જવું છે ઇન્ડિયન સ્ટોરમાં. જો 7 વાગ્યા છે ને મસ્ત મજાનો તડકો છે. કંઈક લઈ આવીને હવે દરરોજ ભાખરી ખાઈ ખાઈને થાકી ગયા. ભાખરી અપકે થઈ ગઈ એવું લાગે છે. એટલે કાંઈક ખાવાનો બદલાવી ને કંઈક બટાટા પૌવા ને એવું કંઈક લઈ આવી. પૌવા લઈ આવી. બટાટા પૌવા ઘેર જ બનાવવા પડશે ને. જર્મની આવ્યા પછી ઈની વસ્તુ ખાઈને અપખે થઈ જાય. જે વસ્તુ વધુ ભાવતી હોય ને એ અપખે થઈ જાય, કારણ કે અહીંયા છે ને વધુ શાક ન મળે. બટેટા સૂકી ભાજી કરવાની, સેવ ટમેટા કરવા હોય પણ સેવ હોય નહીં ને મળે ક્યાં? ઇન્ડિયન સ્ટોરે. તો ઇન્ડિયન સ્ટોર બહુ દૂર હોય. એમ થાય કે કઢી ખીચડી ભાવશે તો એ બનાવવા મળી. તો પછી એમ થાય કે હવે આ નથી ખાવા. પછી હમણાં તો હું કેટલા ટાઈમથી રોટલીનું શાક બનાવું છું, પણ બહુ ઓછું બનાવું છું કે આ તો ઓખે ન થઈ જવું જોઈએ. આ તો એક ભાવતી વસ્તુ રહેવી જોઈએ. પછી પીઝા ઓખે થઈ ગયા. એવું બોલ ને તો થઈ જાય. પીઝા ઓખે થઈ ગયા. પછી ગાર્લિક બ્રેડ ઓખે થઈ ગઈ. પૌવા પેલા પૌવા આપકે થઈ ગયા હતા, પણ હમણાંથી ખાધા નથી મહિનાથી. એટલે હવે મહિનાથી નહીં, મેં તો ખાધા. એક જ પેકેટ લાવ્યા હતા. આ 4થો મહિનો હાલે ને. હું તો ખાતો છું. હજી મેં પરમ દિવસે જ રેસ્ટોરન્ટે ખાધા હતા. પછી કાજુ કરી બનાવે, પણ હું બહુ ખાવું નહીં, મને મજા આવે નહીં. આજ બપોરે કોણે ખાધી? એટલે બપોરે જ મેં પછી કાજુ કરી ખાઈને આવ્યો છું. નહીં એમ પૂછ્યું ને કે ખાધી કે પણ બે ચમચી જ તે, પણ પછી ભૂખમાં ગાજરે હાલે એની જેવું છે ભાઈ. પછી આ ને ઘેરે બનાવું તો ઘેરે હું એવું કહું ને કે બનાવું તો હું કે તમે તો એને ખાજો, મને તો ઓછી ભાવે એવું બોલે. લે પણ હજી આપણે બનાવવાની છે કે ના થોડો પાડું. પણ હવે અત્યારે છે ને વિચારો છે રસપુરીનો પ્રોગ્રામ જોઈએ, હવે રસ કેવો મળે છે. બાકી ઇન્ડિયાથી આ વખતે પાર્સલ મગાવવાનું છે, રસ મગાવવાનો છે. રસ કેરીનો રસ, કેચર કેરીનો, અક્ષયગઢની કેરીનો રસ મગાવવાનો છે. ઘરના આંબા ને કેરી ઘરના આંબા છે. વાવાઝોડામાં પડી ગયા હતા બધા. નવી કલમો નાખી છે, થોડી થોડી મોટી થઈ છે. મારી જેવડી થઈ ગઈ છે. પોર આવશે કેરી એવું કહેતા હતા. મારે છે ને બધે આંબા વાવ દેવાના છે ને બધાને કેરીઓ ખવડાવવાની છે. ગુડ. હવે આપણે જાય નગર પછી કેરી પાકી જાય આઈને. ના સ્ટોર બંધ થઈ જાય, પછી વાતું રહી જાય ને કાંઈ નહીં આવે. અને અહીંયા કઈ વસ્તુ લે છે ને કેટલાની આવે ને તમને ઘેરે આવીને જણાવીશું. તો હવે અમે જઈએ છીએ ઇન્ડિયન સ્ટોરમાં. નમસ્તે. ઘર ભેગું થાને ભાઈ. આ છે મિત્રો અમારું રાથ હાઉસ ટેગલીસ. બસ સ્ટેશને બસ ઊભી છે. અહીંયા છે ને બહુ મોટો જબરો મોલ છે. ઓલું જો લાલ લખ્યું છે અહીંયા સ્પાર્કા છે, એમાં બધાના એકાઉન્ટ છે મોસ્ટ ઓફ બધા સ્ટુડન્ટના. આપણે જો અહીંયા બધું આ ઓટુ છે, વોડાફોન છે. વોડાફોન તો બધે ચાલે જ છે. બસ બહુ ઊભી રહ્યો, સિગ્નલ ગ્રીન થઈ ગયું. ગ્રીન લાઈટ ને આ ગ્રીન પટ્ટો જે છે ને એ ફાહરા ટ્રેક એટલે કે સાયકલની લાઈન છે કે એમ કે ને તું મને જર્મન શીખવાડે છે એ સાલોમાં. અને આપણે જો આ સાયકલના પટ્ટા અલગથી જ આપેલા જ છે હો. સાયકલ વાળાને છે ને ભાઈ એમાં કોઈને ગાડી વાળાને નહીં આવવાનું ને નહીં 4 વ્હીલ વાળાને આવવાનું. સાયકલના પટ્ટામાં સાયકલ એક જ હાલે. જો સ્ટેશન આવી ગયું બસના છે ને 500 મીટર સ્ટેશન છે. હવે તમે જોજો, આપણે વિડીયો બંધ નથી કરવાનો. હવે અહીંયા સ્ટેશન છે ને, હવે જોજો કેટલી વારમાં સ્ટેશન આવશે. આ જો કયું હેડેક આવ્યું, મોટો ગ્રોસરી સ્ટોર છે. અહીંયા છે ને જર્મનીમાં બધા લોકો બહુ સાયકલો આપે, મતલબ સાયકલને પહેલી પ્રાયોરિટી આપે. એટલે અલગથી સ્પેશિયલ સાયકલ માટે રસ્તા છે. એ અમારે ભણવામાં એવું હતું જર્મનમાં. સાયકલો બહુ હાકે આ લોકો. આ લોકોને એવું કાંઈ નહીં હો ભાઈ, પૈસા વાળા છે ને સાયકલ હાકશું કેવા લાગશું ને. અહીંયા ભાઈ એ જ તે સાયકલો હાકે છે.
ઉનાળામાં બધા સાયકલો બધા સાયકલો બધાય રાખે. આખા મકાનમાં બધાય અત્યારે કાંઈક સમર ચાલુ થયો ને એટલે આ જોજો તમે સ્ટેશન કેટલા મીટરે છે, તરત જ આવશે હમણાં. U-Bahnhof Schlossstraße. અહીંયા નવું સુપર માર્કેટ બન્યું. સ્ટો આ બધા લાઈટ ઉકડીએ આવી જાય છે. બધા તો ઉનાળામાં છે ને તમારે 58ની ટિકિટ લઈ લેવાની ને આવી ડબલ માળની બસમાં ઉપર ચડી જવાનું. આખો દી બેહવાનું. ઉનાળામાં છે ને એસી શરૂ થઈ જાય, શિયાળામાં ગરમ એસી શરૂ રહે. જો સ્ટેશન આવ્યું તરત આવી ગયો ને. હા તું શું કહેતી? કોઈ પાસે ટાઈમ હોય તો ટિકિટ લઈને આખો દી બસમાં બેહે. અરે આ તો જે આપણે નેવરા હોય ને એની વાત છે. આ રોડ ઉપર નીકળ્યા મોલ જ છે. એ દેખાય જો એક ગયો તા બીજો આવ્યો. સાયકલના જો છે ને મિત્રો, સાયકલના પટ્ટા આવા ગ્રીન નો આપેલા હોય ને, જો ઉપર હોય ને તો ઉપર જ ચલાવવાની, અને જો ઉપર નો પટ્ટા આપેલા હોય ને તો તમારે રોડે સાઈડમાં ચલાવવાની. જો અહીંયા છે ને ઉપર નથી આપેલા એટલે એનું ધ્યાન રાખવાનું, તો તમારે છે ને નીચે જ ચલાવવાની. નકર પછી છે ને કહેતા નહીં કે મામા ફરફરિયું ફાડી દીધું એમ. જોવો તમે આજ જર્મનીમાં રોડ શો. જોયું ને હમણાં તો પાછું સ્ટેશન આવશે, જોઈજો તરત જ આવી જશે. અહીંયા બધા તો ઉબર વાળા, બર્ગર કિંગ. કેવું મસ્ત વાતાવરણ. 7 વાગ્યા છે, તડકો છે ફૂલ. આ 7 વાગ્યાનું આવું વાતાવરણ છે. પબ્લિક કેટલું બહાર છે. આ બધા મોલ છે મોટા મોટા, જો બધા સુપર માર્કેટ ને મોટું છે બધું. બસ ફૂલ થઈ જાય. ઓલા સ્ટેશન નહીં, પબ્લિક છે લાડ બધું. જો અહીંયા કેટલા બધા બેઠા. આવી ગયું પાછું સ્ટેશન. મસ્ત વાતાવરણ છે. તમે મિત્રો એક નોટિસ કર્યું, ઝાડવા કેટલા છે રોડની બે બાજુ, વચ્ચે એટલા છે. એટલે અહીંયા ઠંડુ વાતાવરણ વધારે છે. અહીંયા જંગલનો વિસ્તાર બહુ મોટો છે. નીકળ્યા જંગલ જ છે. રોડ એક નંબર હો ભાઈ, અહીંયા કાંઈ ઘટે નહીં. તો બોલો બેઠા હોય તો પેટમાં પાણી હલે નહીં તો તમારે અહીંયા ગ્લાસ ભરીને મૂકી દેવાનો. ગ્લાસની બહાર એક ટીપું પાણી ન તમારે પડે. બહુ ઝાડવા હો ભાઈ. આપણે તો ભાઈ આ તડકો બહુ વધી ગયો છે. આજ તો જો કે વરસાદ હતો ઉનાળામાં, પણ વૃક્ષો વાવજો. હા, હું તો વેકેશનમાં વાવું છું, તમે પણ વાવજો. તો થોડુંક વાતાવરણ જેમ બધાએ જો વાવશે ને જો આવી રીતે, તો વાતાવરણ ઠંડુ રહે. અમારો સ્ટોપ આવી ગયું છે. અહીંયા છે દબ્બી દેવાનું. તો કે અહીંયા તો શું કહેવાય, ત્યાં ટ્રાફિક હોય બધા, એટલે બધા ઊભા જ હોય, ઊભી જ રહી બસ.
તોય આપણે દબી દેવાનું, રિસ્ક નહીં લેવાનું, આ ઉતરવાનું છે. સામેથી ઉતરીશ, પાછળથી વહી જાય. હાલ, ખાલી થઈ ગઈ બસ. અહીંયા આવી ગયો. આ જોવો મિત્રો, લગ્ન હોય ને જર્મનીમાં તો આ રીતે બધા હોર્ન મારીને નીકળે ગાડીઓ લઈને. જોવો, વરાજાની ગાડી આગળ વહી ગઈ પછી ખબર પડી મને. આ રીતે હોર્ન મારતા મારતા નીકળવાનું, ફૂલેકાનું કઈ ખર્ચો નહીં. બધા ગાડીઓ લઈને આવે ને હોર્ન મારતા જવાના. સામાન લઈ આવ્યા, અડધો મળ્યો ને અડધો નથી મળ્યો. સામાનમાં શું લેવા ખબર? કોલ્હાપુરી મમરા. કોલ્હાપુરી મમરા આવ્યા છે 3.60 એટલે 350 કોલ્હાપુરી મમરા છે. બીજું પૌવા લીધા છે, 500 પૌવા લીધા છે. 500 પૌવા છે 2.20 200 રૂપિયાના 500 પૌવા. અને આ વખતે બાજરાનો લોટ નવો લાવ્યા છે, જોઈએ આ વખતે કેવા બને છે. ઓલા વખતે તો કડસા બન્યા હતા, પણ હવે કડસા અહીંયા તો બહુ મીઠા જ લાગે. બાજરી ઓકે, એ 3.90 એટલે અત્યારે તો યુરોનો ભાવ છે એટલે આપણે 390 એટલે 370 રૂપિયાનો કિલો લોટ બાજરાનો. અને કિલો ગોળ લીધો છે, આવો ડબલું છે. અને એ ડબલું આવ્યું છે 4 યુરોનું, 400 રૂપિયા. એટલે 380 390 રાઉન્ડ ફિગર 400 કહેવાય. 400નું આ ડબલું આવ્યું છે ગોળનું. અને બાકી તો આ રીંગણી લીધી છે નાની નાની. રીંગણા કેટલા ને આવ્યા ખબર? પૌવા, કોલ્હાપુરી, બાજરી અને 1.18 છે રીંગણા. એટલા 5 રીંગણા છે, નાના નાના એવડા રીંગણા છે. હજી એકવાર તમને બતાવું. 1.18 એટલે 100 રૂપિયાના રીંગણા છે. એવડા 5 આવ્યા, નાના નાના, આનથી નાના છે. એટલે રસપુરીનો પ્રોગ્રામ બની રાખ્યો છે. ડબલા જોયા પણ જાયમાં નહીં બહુ ખાસ તો. એટલે હવે આખા રીંગણા અને રોટલાનો પ્રોગ્રામ રાખ્યો છે. અહીંયા બહાર નીકળો એટલે 1000 રૂપિયાની ખરીદી થઈ જ જાય. આજ તો રીંગણાનું શાક બનાવવાનું છે. એમ ને? આજ રીંગણાનું શાક ટેસ્ટી બનાવું. ઓલા વખતે બન્યું હતું એ બરોબર જ હતું. વધારે આપણે ટેસ્ટી નથી બનાવવાનું, કેમ કે પછી બહુ વધારે ટેસ્ટી બની જાય છે, ખવાઈ જાય જાજુ. એટલે આપણે ઓલા વખતે હતું એ બરોબર હતું. અમારો દેશી જુગાડ રોટલા બનાવવાનો, સ્ટેન્ડ વગરની તાવડી. તીખા રોટલા કડવા આવડે જ છે ને, એટલે રેડી જ બને છે. આ વખતે લોટ સારો છે. આ વખતે છે ને મોંઘો લોટ લાવ્યા છે. અને બાજુમાં રીંગણામાં પાણી બળી રહ્યું છે. જોઈ કેવો આવે, લગભગ સારો હશે જોવામાં. શીખણ આમ રોટલો ફાટતો નથી. જો ઓલો આખો ફાટી જતો. જોઈએ સ્વાદમાં કેવો છે, પણ એ સારો જ હોય. અહીંયા તો સારો જ લાગે. હા. કડસો હોય તો આપણે એ તો મીઠો જ લાગે, બહુ મીઠો લાગે ભાઈ કડસો રોટલો તે. નકરે તો તમને છે ને વિદેશમાં મિત્રો આવશો ને, જે જે વસ્તુ નહીં ભાવતી હોય ને એ તમને એટલી મજા આવશે, એટલી મજા આવશે, એની વાત પૂછો. હું કેવું તારે? અહીંયા બધું ભાઈ મીઠું લાગવા મળે, એનું નામ વિદેશ. એ શાયરી બની ગઈ. વિદેશ એટલે જે ભૂલવા દીધી. વાહ 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 કેના છે યાદ આવે. વાહ વાહ. વિદેશ એટલે જે વસ્તુ તમને નથી ભાવતી, ભાવવા મળે, એનું નામ વિદેશ. ફૂલ છે ને? ફૂલી જાવ એવું છે? હું વાત છે. દબાવી એટલે ઓટોમેટિક આપણા રોટલાને ફૂલા. ઈ રેડી ફૂલ લાસ કહેવાય. ગરમા ગરમ રોટલા અને ગરમા ગરમ આખા રીંગણાની શાક. રીંગણાની શાક હો, રીંગણી હતી ને, રીંગણીનું શાક. આખા રીંગણા, ડુંગળી,
લાલ ડુંગળી કહેવાય. અને નવા લોટના રોટલા, અમારું 3.5નું ફેવરિટ દૂધ ને જેઠાલાલ અહીંયા રેડી થાય છે. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજું કઈ ફટાફટ પૂરો કરવો પડશે નકર પાછું બાંધવાનું થઈ જાય. મળી આવતા બ્લોગમાં. જય જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.